માતાજી સાથે હું સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની FY BA ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થી વણઝારા હેપી તમારી સમક્ષ નાનકડી સરખી એક સરસ મજાની ડોક્યુમેન્ટરી લઈને આવી છું, જેનું ટોપિક છે વૃદ્ધાશ્રમ ઓલ્ડ એજ હોમ. અને મારી સાથે મારા પાર્ટનરમાં છે સોલંકી પૂજ. ખુદા તું શું કરે? ભજીયા ખાય છે? તું ભજીયા ખાય છે? તને ભાવ ભજીયા? થોડા બહુ. મેનેજર સાહેબ ને ના પાડે ભજીયા. ઓહો, ધનાભાઈ ભાઈ પીટાબેન ને હસમુખ કાકા તો ભાઈ જ હશે. અમારા ભાભીની બેન અનિશા બેન, આ જોશી બેન, હવે ભરત ના હું કરીશ એમ કહેનાર પાછળથી કોઈ લડતું નથી. દેહને બળતો જુએ છે, આગને કોઈ અડતું નથી. અહો આગને તો શું, પણ એની રાખને પણ કોઈ અડતું નથી. વાલનો દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં મારા સમાજ એવો બી છે કે જ્યાં આપણે એવું લાગે છે કે એ કશેકથી વિખૂટું પડી રહ્યું છે. આપણા સમાજથી આપણું જ એક ભાગ છે તો પણ એ વિખૂટું પડી રહ્યું છે, એ આજે કશેક દુઃખી થઈ રહ્યું છે. તો ચાલો એની મુલાકાત અમે તમને કરાવીએ, અને એ છે ઓલ્ડ એજ હોમ. બા અને દાદા, આ શબ્દો સાંભળતા જ કેવી ખુશી ઝળકી ઉઠે છે. સાચું કહું ને તો મિત્રો, આ માત્ર શબ્દો નહીં પણ એક ભાવના છે. પણ આ ભાવનાને આપણે ગામના એક છેવાડે કોઈ વૃદ્ધાશ્રમમાં કેદ કરીને મૂકી દીધી છે. આપણા ગોધરાના વાવડી બુઝુર્ગના નિરાંત વૃદ્ધાશ્રમની મેનેજરની જવાબદારી ભજવતા શ્રી નિરંજન બાબુલાલ શાહ જણાવે છે કે આ વૃદ્ધાશ્રમ એક સ્વનિર્ભર સંસ્થા છે, જેના સ્થાપક અનુબેન ઠાકર છે, જેમણે વૃદ્ધોની સહાય અને સાચવણીના હેતુથી આ સંસ્થાની સ્થાપના કરી હતી. આગળ વાત કરતાં તે જણાવે છે કે આ સંસ્થા દરેકના સહયોગથી ચાલે છે. હાલ આ સંસ્થામાં 6 જણ રહે છે, જેમાં 2 મહિલાઓ અને 4 પુરુષોનો સમાવેશ છે. અહીંયા સવાર સાંજ ચાની સાથે નાસ્તાની વ્યવસ્થા હોય છે, તેમજ બપોરે અને રાત્રે ખૂબ સરસ ભોજનની વ્યવસ્થા હોય છે. કોઈ પણ સદસ્યને તકલીફ હોય તો ડૉક્ટરની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. અહીંયા રહેવાવાળા કોઈ પણ સદસ્યને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. અહીંયા રહેનાર દરેક વ્યક્તિ સુખ શાંતિથી રહે છે અને સુખ શાંતિ અનુભવે છે. કોઈ પણ સદસ્યને કાંઈ પણ જાતનું બંધન નથી. આ સંસ્થામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનો પણ અહીંયાને સહારો મળે છે. આ સંસ્થાની સ્થાપના 26/3/2001ના રોજ શ્રીમતી અનુબેન ઠાકરના હસ્તે થઈ હતી, જેને 21 વર્ષ પૂરા થયા છે અને આજે પણ એટલી જ સારી સેવાઓ આપી રહી છે. આ સંસ્થાના સદસ્યો જોડે અમે વાત કરી ત્યારે એમના દ્વારા આપણી યુવા પેઢીને એક સંદેશો આપવામાં આવ્યો, જે એવો હતો કે ઘરડા ઘરમાં શોભે છે, ઘરડા ઘરમાં નહીં. સમજદાર હોવાની સાથે થોડા લાગણીશીલ પણ બનીએ, આપણા મા બાપની લાગણીઓને સમજીએ અને બની શકે ને તો તેમને વૃદ્ધાશ્રમનો આશરો લેવા પર મજબૂર ના કરીએ.
અહીંયા નિરાંત વૃદ્ધાશ્રમ ડૉક્ટર કુમુદબેન પરીખ, એ ડૉક્ટર એ રીતે હતા કે PhD થયેલા અને એમણે શરૂ કર્યું. એ PT સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં હતા. શી વોઝ અ પ્રોફેસર ત્યાં અને પ્રોફેસરશીપ દરમિયાન રિટાયર્ડ થયા. રિટાયર્ડ થયા પછી એમને એમ થયું કે હવે મને કંઈક કરવું છે, એટલે પછી એમણે PhD કર્યું. PhD દશમ સ્કંદ ભાગવત પર. અને PhDમાં એ પત્યા પછી એક દિવસ આમ જ બેઠા હતા. ધીસ વોઝ ધ એજ ઓફ 70, 70 વર્ષની વયે ડૉક્ટર કુમુદબેન પરીખ એક કાકાને જતા જોયા. એમણે ઊભા રાખ્યા અને કહ્યું કે કાકા તમે ક્યાંથી આવ્યા? તો એમ કે ના સામે રહું છું પણ આ ટિફિન લેવા જવું પડ્યું, ઘરમાં કોઈ નથી, ના કોઈ નથી. અને ત્યારે એમને થયું કે ના, આપણે વૃદ્ધો માટે પણ કંઈક કરવું જોઈએ. સો વોટ શી ડીડ કે એમણે નક્કી કર્યું કે કંઈક કરવું છે. ગોધરા શહેરમાં ચારેય બાજુએ પ્લોટ શોધવા માંડ્યા અને એમાં એમને એમના નણંદોએ બતાવ્યું કે અહીંયા કનેલા તળાવ પર આપણો મોટો પ્લોટ છે તો એ આપણે લઈ લઈએ. અને એમણે એમની પાસે જેટલા પૈસા હતા, કદાચ શરૂઆતમાં 5-1 લાખમાં શરૂઆત કરી એમણે અને એમાં શરૂઆત થઈ. 2002માં જ્યારે કન્સ્ટ્રક્શનને બધું પૂરું થયું ત્યારથી હું એમની સાથે જોડાઈ અને મને કહ્યું કે હરિબાળાબેન ચાલો ને આપણે બંને જણા ઉદ્ઘાટન કરાવડાવવા, તો કોઈ એવી વ્યક્તિને લાવીએ કે તમે કહો. મને કહ્યું તમે સજેસ્ટ કરો. મેં એમ કહ્યું કે આપણા જિલ્લામાં તો કોઈ છે નહીં એવું. ત્યારે નક્કી કર્યું કે ચાલો આપણે ગોરજ જઈએ. ગોરજ જઈને મેં અનુબેન ઠક્કરને રિક્વેસ્ટ કરી કે અનુબેન આપ આવશો? હવે હરિબાળાબેન તમે કહો છો, તમે તો મારા માટે ઘરના છો, તો તમે કહો છો તો સારું, ચાલો આવીશ, પણ હું મારી છાશ અને મારી ખીચડી લઈને આવીશ. અમે કહ્યું કે સારું, વાંધો નહીં. અને તે દિવસે અનુબેન ઠક્કરના હસ્તે આ ઉદ્ઘાટન થયું. ખાલી એક કપલ હતું અને એમનું નામ હતું નટવર કાકા. નટવરભાઈ ડૉક્ટર હતા, રિટાયર્ડ, ને એમના પત્ની કુસુમબેન. ખાલી એક કપલથી અમે શરૂઆત કરી. સાંજે સૂનું લાગે એટલે કુમુદબેનને હું બંને જઈએ, બંને એમની સાથે બેસીએ કરીએ. પણ હું મારું તે વખતે હું પ્રોફેશનલી ખૂબ બિઝી હતી એટલે મને સમય મળે એટલો સમય, પણ બાકીનું બધું જ કુમુદબેન સંભાળે. એવરી ડે ઇવનિંગમાં પોતાનું દત્તક સંતાન હતું એ પ્રમાણે એમણે શરૂઆત કરી. પછી ધીરે ધીરે વર્ષો જતા ગયા. કુમુદબેનને એક દિવસ મારા હસબન્ડે ડિટેક્ટ કર્યું કે ના, યુ આર નોટ વેલ, એટલે તમે અમેરિકા જાઓ દીકરાને ત્યાં અને ત્યાં આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેશન્સ કરાવો. મને ગળા સુધી ખાતરી હતી કે આ ડિટેક્શન પછી કુમુદબેન કંઈ પાછા આવી શકે નહીં, પણ છતાંય મેં એમને કહ્યું કે કુમુદબેન આટલા 22-25 જણા છે અંદર, એ બધાનું કોણ? એટલે એમણે એમ કહ્યું કે મારા ખભે હાથ મૂક્યો, તમે છો ને. અને આ એક જ વાક્યને મેં ત્યારથી પકડી રાખ્યું છે. ઓનલી બિકોઝ ઓફ ધીસ, કે મારાથી થાય કે ન થાય, કે રેગ્યુલર જવાય કે ન જવાય, પણ મોર્નિંગ ઇવનિંગ એ લોકોનો રિપોર્ટ લઈ લો. અને ગઈકાલે જ હું ગયેલી, એટલે આવું વચ્ચે ક્યારેક જ જવા મળે તો હું જાઉં અને એ લોકોની ખબર અંતર પૂછું. એમના મનમાં એમ જ હતું કે આ વૃદ્ધો, જો કે અમને બંનેને લાગતું હતું કે વૃદ્ધાશ્રમ હોવો તે એક આપણા દેશમાં એક દૂષણ છે અને ગુજરાતમાં તો સ્પેશિયલી દૂષણ છે જ. તો પણ એ દૂષણ છે એ અનિવાર્ય, બિલકુલ અનિવાર્ય, કારણ કે ઘરે કોઈ રાખે નહીં, સંતાનો સંગ્રહે નહીં અને એ લોકોની સાથે ચળબળ થયા કરે. એમાં બિચારા દુઃખી થાય, કોઈ વાર ખાવા મળે, કોઈ વાર ન મળે. એટલે અમે લોકો એવું નક્કી કર્યું કે
આપણે આ જ પ્રકારે ભલે પણ રાખવા જોઈએ. એટલે ખૂબ સારો અને આ લોકોનું ધ્યાન રાખવાનું. શારીરિક ને માનસિક રીતે એ લોકોના માટે થઈને હું હતી, મારા હસબન્ડ હતા, એટલે મેડિકલનો પ્રશ્ન નહોતો. જ્યારે પણ કંઈ એ લોકોને શારીરિક કંઈ તકલીફ થાય કે હું પહોંચી જતી, ડ્રાઈવર સાથે જઈ કરી અને એ લોકોને એક્ઝામિન કરી લઉં. ધીમે ધીમે હવે આ લોકો ઓછા થતા ગયા. કુમુદબેનનું અવસાન થયું, એ અમેરિકાથી પાછા ન આવી શકે. એક દિવસ એક પ્રોજેક્ટ નક્કી કર્યો મનમાં કે કાઉન્સેલિંગ કેમ ન કરું. કાઉન્સેલિંગ બિટવીન ધ રિલેટિવ્સ એન્ડ ધ ઇનમેટ્સ, ઓલ્ડ એજ પીપલ. એ લોકોને કહીએ કે તમે કેમ નથી લઈ જતા, તમને વાંધો ક્યાં છે. આમને કહીએ કે તમને વાંધો ક્યાં છે. બે પક્ષે હોય તો જ આ બને. અને થોડો સમય જાઓ, નહીં હોય તો આ તમારું ઘર છે, કાયમ માટે પાછા અમે લઈ લઈશું. ધીસ વોઝ ધ મોટિવ કે આ કારણસર શરૂ કર્યું. છેલ્લા 4.5 વર્ષથી આ સર્વિસ કરું છું. મારે પોસ્ટ મેનેજરની છે. આ સંચાલન બધું હું જ કરું છું. અને અમારા ટ્રસ્ટીઓ શ્રી છે, ઉપપ્રમુખ છે, પ્રમુખ છે, સેક્રેટરીઓ, ખજાનચીઓ બધું જ આ સંસ્થાનું સંચાલન સારી રીતે કરી રહ્યા છે અને સારો સહકાર આપે છે. અને જે બહારથી દાતાઓ આવે છે એમનો પણ પૂરો સહકાર મળે છે. દાતાઓ એમની જાતે આવે, પૂછે, અમે કહીએ વસ્તુ એ લોકો લાવી આપે છે. અને રહેવાવાળા બધા શાંતિથી રહ્યા છે. આ સંસ્થા 2002માં ચાલુ થઈ હતી. આજે 20-22 વર્ષ થઈ ગયા છે. અત્યારે શરૂઆતમાં પહેલાં સંસ્થા ચાલુ કરી તે વખતે 20-22 જણા હતા અને 18 સાલથી 14-15 જણા રહેતા હતા. અત્યારે 4-5 જણા ગુજરી ગયા, 2 જણા ઘરે ગયા છે. અત્યારે 6-7 જણાની સંખ્યા છે. આ લોકોને 2 ટાઈમ ચા નાસ્તો, 2 ટાઈમ જમવાનું, ગરમ પાણી સગવડ તથા એમને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં એ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. એ માટે સંસ્થા અમારા ટ્રસ્ટીઓશ્રીઓ બધું જ ધ્યાન રાખે છે પૂરેપૂરું. સંસ્થાવાળા પણ દર અઠવાડિયે એક વખત અહીં આવે છે અને એ ગાડી લોકોને ખબર તો પૂછે છે. ટોટલી જવાબદારી સંસ્થાવાળા સારી રીતે નિભાવે છે અને સંસ્થાવાળા આજે એમના ભાઈ બહેન તરીકે સમજીને બધાને અહીં એડમિશન આપીએ છીએ. અમે અહીં જે વ્યક્તિ રહેવા આવે છે એ લોકોને અમે દર મહિને 1500 ફી લઈએ છીએ અને એની અંદર એમને કશું જ ઘેરથી લાવવાનું નહીં અને અહીં ગાડી શાંતિથી રહેવા મળે છે. એના દિવાળીનો તહેવાર ઉજવાય છે, હોળીનો તહેવાર ઉજવાય છે, જન્માષ્ટમીમાં અહીં ગાડી એ થાય છે, રક્ષાબંધન થાય છે, પછી મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાય છે. દરેક પ્રસંગ એ ગાડી સારી રીતે ઉજવાય છે. દરેક રહેવાવાળા ભાગ લે છે, સ્ટાફવાળા ભાગ લે છે, ટ્રસ્ટીઓ સીઓ આવે છે, દરેક સારો સહકાર આપે છે. દરેકને આનંદ મોજ મસ્તી રહે છે. આ લોકોને બંનેને સવારે 6:30 બપોર 3 વાગે ચા નાસ્તો, 11:30 જમવાનું, સાંજે 7 વાગે જમવાનું, ગરમ પાણી સગવડ, લાઇટની મંદિર છે રાધાકૃષ્ણનો અંદર હોલમાં. અહીંયા દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલ ચાલે છે છેલ્લા 8 વર્ષથી. એ દર શનિવારે કેમ્પ આવે છે, 10 થી 12 ઓપરેશન કરે છે અને 25-40 ઓપીડી થાય છે દર શનિવારે. એ લોકોને વિના મૂલ્યે આ સેવા અપાય છે. અહીંયા જે બહારની સ્કૂલોના છોકરાઓ આવે છે એ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરે છે, વૃદ્ધો સાથે બેસે છે, ઉઠે, ગમત મસ્તી કરે છે અને સારા પ્રોગ્રામ કરીને જાય છે. સમજો લુણાવાડા બાજુથી આવે, વીરપુર બાજુથી આવે, બાલાસિનોર બાજુથી આવે છે, બધી બાજુથી ગોધરા તરફથી આવે છે. ગોધરાના સ્કૂલો 3-4 જે છે એ બધા અહીંયા આવે છે. આ રીતે બધી સ્કૂલોના આવે છે અને દરેક સ્કૂલોવાળા વર્ષો એક વખત અહીં ગાડી મુલાકાત લે છે. અહીં ગાડી સારું સંચાલનમાં સાથ સહકાર આપી રહ્યા છે અને દરેક અહીં ગાડી વ્યવસ્થિત આવી બધાની ખબર અંતર પૂછે છે. એમને કોઈ તકલીફ પડતી નથી રહેવાવાળાને, એનું ખાસ ધ્યાન રાખે છે. છેલ્લા 4.5 વર્ષથી આ સર્વિસ કરું છું. મારે પોસ્ટ મેનેજરની છે. આ સંચાલન બધું હું જ કરું છું અને અમારા ટ્રસ્ટીઓ શ્રી છે, ઉપપ્રમુખ છે, પ્રમુખ છે, સેક્રેટરીઓ, ખજાનચીઓ બધું જ આ સંસ્થાનું સંચાલન સારી રીતે કરી રહ્યા છે અને સારો સહકાર આપે છે. અને જે બહારથી દાતાઓ આવે છે એમનો પણ પૂરો સહકાર મળે છે. દાતાઓ એમની જાતે આવે, પૂછે, અમે કહીએ વસ્તુ એ લોકો લાવી આપે છે અને રહેવાવાળા બધા શાંતિથી રહ્યા છે. આ સંસ્થા 2002માં ચાલુ થઈ હતી. આજે 20-22 વર્ષ થઈ ગયા છે. અત્યારે શરૂઆતમાં પહેલાં સંસ્થા ચાલુ કરી તે વખતે 20-22 જણા હતા અને 18 સાલથી 14-15 જણા રહેતા હતા. અત્યારે 4-5 જણા ગુજરી ગયા, 2 જણા ઘરે ગયા છે. અત્યારે 6-7 જણાની સંખ્યા છે. આ લોકોને 2 ટાઈમ ચા નાસ્તો, 2 ટાઈમ જમવાનું, ગરમ પાણી સગવડ
તથા એમને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં એ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. એ માટે સંસ્થા અમારા ટ્રસ્ટીઓશ્રીઓ બધું જ ધ્યાન રાખે છે પૂરેપૂરું. સંસ્થાવાળા પણ દર અઠવાડિયે એક વખત અહીં આવે છે અને એ ગાડી એ લોકોને ખબર તો પૂછે છે. ટોટલી જવાબદારી સંસ્થાવાળા સારી રીતે નિભાવે છે અને સંસ્થાવાળા આજે એમના ભાઈ બહેન તરીકે સમજીને બધાને એડમિશન આપીએ છીએ અમે. અહીં જે વ્યક્તિ રહેવા આવે છે એ લોકોને અમે દર મહિને 1500 ફી લઈએ છીએ અને એની અંદર એમને કશું જ ઘેરથી લાવવાનું નહીં અને અહીં ગાડી શાંતિથી રહેવા મળે છે. એના દિવાળીનો તહેવાર ઉજવાય છે, હોળીનો તહેવાર ઉજવાય છે, જન્માષ્ટમીમાં અહીં ગાડી એ થાય છે, રક્ષાબંધન થાય છે, પછી મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાય છે. દરેક પ્રસંગ એ ગાડી સારી રીતે ઉજવાય છે. દરેક રહેવાવાળા ભાગ લે છે, સ્ટાફવાળા ભાગ લે છે, ટ્રસ્ટીઓ સીઓ આવે છે, દરેક સારો સહકાર આપે છે, દરેકના આનંદ મોજ મસ્તી રહે છે. આ લોકોને બંનેને સવારે 6:30 વાગે, બપોર 3 વાગે ચા નાસ્તો, 11:30 જમવાનું, સાંજે 7 વાગે જમવાનું, ગરમ પાણી સગવડ, લાઇટની મંદિર છે રાધાકૃષ્ણનું અંદર હોલમાં. અહીંયા દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલ ચાલે છે 8 વર્ષથી. એ દર શનિવારે કેમ્પ આવે છે, 10 થી 12 ઓપરેશન કરે છે અને 25-40 ઓપીડી થાય છે દર શનિવારે. એ લોકો વિનામૂલ્યે આ સેવા અપાય છે. અહીંયા જે બહારની સ્કૂલોના છોકરાઓ આવે છે એ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરે છે, વૃદ્ધો સાથે બેસે છે, ઉઠે ગમત મસ્તી કરે છે અને સારા પ્રોગ્રામ કરીને જાય છે. સમજો લુણાવાડા બાજુથી આવે, વિરપુર બાજુથી આવે, બાલાસિનોર બાજુથી આવે છે, બધી બાજુથી ગોધરા તરફથી આવે છે. ગોધરાના સ્કૂલો 3-4 જે છે એ બધા અહીંયા આવે છે. આ રીતે બધી સ્કૂલોના આવે છે અને દરેક સ્કૂલોવાળા વર્ષો એક વખત અહીં ગાડી મુલાકાત લે છે. અહીં ગાડી સારું સંચાલનમાં સાથ સહકાર આપી રહ્યા છે અને દરેક અહીં ગાડી વ્યવસ્થિત આવી બધાની ખબર અંદર પૂછે છે. એમને કોઈ તકલીફ પડતી નથી રહેવાવાળાને, એનું ખાસ ધ્યાન રાખે છે.